તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીથી મેઘરજમાં સરકારનું મફત મગફળી બિયારણ ઝડપાયું છે। વેપારી પાસે 40 કિલો બિયારણ જપ્ત। જ્યારે આપને જણાવી દઈએ કે વેપારી પાસે 40 કિલોથી બિયારણ અધિકારીઓને મળેલી ફરિયાદના આધારે તેમને બિયારણ ઝડપી પાડ્યું છે। દુકાનોમાં તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી છે। अधिकारियों की टीमें जत्थो कब्जो कर्यो छे। आपने आ जणावी दीए कि जारे मोटा समाचार है, तालुका विकास अधिकारी ने मळेली फरियादना आधारे मेघरजनी दुकानों में ताबड़तोड़ तपास चालू करवामां आवी छे। जे अरवल्लीनी अंदर मोटा पाये बियारण झड़पायुं छे अने आ साथे ज वेपारीओमांथी 40 जे बियारण छे ते झड़पायुं छे। આજરોજ મેઘરજ તાલુકા પંચાયત ખાતે મેઘરજ તાલુકાના કેટલાક ખેડૂતોની મૌખિક રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે। જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી। તો તેમને સાથે રાખી ટીડીઓ સાહેબ શ્રીને જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતા એ પંચલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ સિંહ ચણા નામની એક દુકાન છે, જેમાંથી મગફળી 23 નંબર અમને જોવા મળી હતી। અંદાજિત 40 કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરી અને